Hello everyone, good morning. Hope you all are fine. I am Karan Trivedi, continuing the lecture of SI BCom SEM 4, that is of English subject. We have completed 3 units from the textbook and now we are at the 4th unit. That is why is the sea blue. 3 unit complete કર્યા. 3 questions, Chicago speech and work બ્રિંગ સોલિંગ. હવે ચોથા યુનિટ ઉપર છીએ. વાય ઇઝ ધ સી બ્લુ? દરિયો બ્લુ શું કામ છે? જે લખાયેલું છે જી વેંકટરમણ. વેંકટરમ દ્વારા લખાયેલું. ઓથર કોણ છે, લેખક કોણ છે એના વિશે જોઈએ. G. Venkataram began his career in his 50s at Bhabha Atomic Research Center, Mumbai. G. વેંકટરમણે પોતાની કારકિર્દીની શરૂઆત બાબા એટોમિક એટલે અણુ સંશોધન કેન્દ્ર મુંબઈથી કરી હતી. એન્ડ લેટર સ્પેન્ટ ઓવર અ ડિકેડ એટ ધ ઇન્દિરા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ કલ્પકમ. અને પાછળથી ઇન્દિરા ગાંધી સેન્ટર અણુ સંશોધન માટેનું જે છે કલ્પકમમાં એક દાયકાથી પણ વધુ સમય ગાળ્યો હતો. હી વોઝ એવોર્ડેડ ધ સર સીવી રમન પ્રાઇઝ ઇન 1979. તેમને 1979માં સર સીવી રમન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. એન્ડ વોઝ ઓનર્ડ વિથ અ પદ્મશ્રી ઇન 1991. 1991માં એમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. For his contributions to the popularization of science, વિજ્ઞાન જગતમાં એમની લોકપ્રિયતાનો ફાળો આપવા બદલ the Indian National Social Science Academy conferred on him the Indira Gandhi Award. કે છે કે વિજ્ઞાન જગતમાં ફાળો આપવા બદલ ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન એકેડમીએ તેમને 1994માં ઇન્દિરા ગાંધી એવોર્ડથી પણ નવાજ્યા હતા. The prominent among Venkataraman's publication is Journey into Life and Science of C.V. Raman. શું કહે છે કે વેંકટરમણના પ્રકાશનોમાં સૌથી જાણીતું જર્ની છે જર્ની ઇન્ટુ લાઇટ, પ્રકાશની મુસાફરી. લાઈફ એન્ડ સાયન્સ ઓફ સીવી રમન. સીવી રમણનું જીવન અને એમનું વિજ્ઞાન એના વિશેની. તો આ સીવી રમન કોણ છે પહેલાં એ જોઈએ. સીવી રમન સર ચંદ્રશેખર વેંકટરમણ, Indian physicist. About the essay. એસેમાં શું છે તો જોઈએ. In this essay, Venkataraman examines the motives and inspiration behind C.V. Raman's keen interest in optics. શું કહે છે? પ્રકાશ વિજ્ઞાન. વેંકટરમણ છે એક્ઝામિન કરે છે જે મોટિવ્સ અને ઇન્સ્પિરેશન જે સીવી રમણે એમને આપી છે પ્રકાશ વિજ્ઞાન ઉપર, એના ઉપર આ છે. તો સીવી રમન કોણ છે એના વિશે વાત કરીએ તો સર ચંદ્રશેખર વેંકટરમણ ઇન્ડિયાના બહુ જાણીતા ફિઝિસિસ્ટ જે એમના પ્રકાશ વિજ્ઞાનથી લીધે જાણીતા છે. પ્રકાશ લાઇટિંગ ઉપર એમને ઘણું બધું કામ કરેલું છે. ઘણા બધા એવોર્ડ, નોબેલ પ્રાઇઝ ઓફ ફિઝિક્સ અને એવા ઘણા બધા એવોર્ડ્સ સીવી રમણને આપણે ઘણી વાર નામ સીવી રમણ સાંભળેલું જ હશે કેમ કે ભારતના મહાન જાણીતા ફિઝિસિસ્ટ તરીકે અને એમણે જે સાયન્સમાં જે કામ કરેલું છે એમની જે સિદ્ધિ છે વિજ્ઞાન જગતમાં ના લીધે ઓળખાય છે. અને એશિયાના સેવા પ્રથમ વ્યક્તિ હતા જેણે નોબેલ પ્રાઇઝ ધ બ્રાન્ચ ઓફ સાયન્સ વિજ્ઞાન જગતમાં મેળવેલું છે.
The essay is a perspective document about the determined pursuit of science that Raman evinced in his life. શું કહે છે કે આ એસે છે જે અત્યારનો જે આપણે અત્યારે જે ભણવા જઈ રહ્યા છીએ એ જે સીવી રમણે જે મહેનત કરી છે એમની જે સાયન્સમાં જે સિદ્ધિ છે એના વિશે અને એમાંથી ઇન્સ્પાયર થઈને જે આપણા વેંકટરમણ છે એમને શું મેળવ્યું એ કેમ આગળ વધ્યા એના વિશેની વાત છે. ફોર હિમ ધ પ્રોબ્લેમ ઓન હેન્ડ્સ વોઝ ઓફ utmost priority and perhaps it was this dedication that brought him brilliant fame in the world of science. હાથ પરની સમસ્યા કે છે કે એને પ્રાયોરિટી આપી, ડેડિકેશનથી કામ કરવું અને એનું બ્રિલિયન્સ ના લીધે વિજ્ઞાન જગતમાં એમનું નામ થયું છે. Despite the fact that he belonged to a country which was not at the forefront of the scientific world at all time. જે કન્ટ્રીમાં જન્મેલા હતા એ કન્ટ્રીમાં એ દેશમાં એ સમયે વિજ્ઞાન માટે વિશ્વમાં મોખરે હતો નહીં ને સમય પણ નહોતો કે ભારતમાં ત્યારે વિજ્ઞાન એટલું આગળ નહોતું વધ્યું. 1930 અને એ પહેલાંની વાત આ બધી છે. તો કહે છે કે ત્યારે એવો સમય બી નહોતો, તેથી એટલો આગળ પડતો પણ નહોતો અને વિજ્ઞાનનો એવો આગળ પડતો દેશ નહોતો, એ સમય નહોતો, છતાં પણ એમણે શું કર્યું, શું ફાઇન્ડ આઉટ કર્યું એના વિશેની વાત છે. જે જી વેંકટરમ છે સીવી રમનથી એમના રિસર્ચથી કેટલા પ્રભાવિત થઈને કેટલા આગળ વધ્યા છે એમની વાત છે. અને એમને એમાંથી શું શીખ્યું અને સીવી રમનનું જે ઇન્વેસ્ટિગેશન એમને જે સંશોધન કર્યું છે, એમને જે નવી શોધ કરી છે ને એમાં એક છે CYCW શું કામ દરિયો બ્લુ છે એના ઉપરનો જે એક લેખ છે આપણે આમાં જોવાનો છે. રમન્સ ઇન્ટરેસ્ટ ઇન ઓપ્ટિક્સ બીકેમ એવિડન્ટ while he was in college. સીવી રમણની વાત કરે છે કે એમનો જે ઇન્ટરેસ્ટ છે પ્રકાશ વિજ્ઞાનમાં કોલેજથી જ હતો. ઇનફેક્ટ હિઝ વેરી ફર્સ્ટ પેપર વોઝ ઓન ઓપ્ટિક્સ. પહેલું પેપર જ પ્રકાશ વિજ્ઞાન ઉપર હતું. દ્રષ્ટિ. This interest continued even while he was doing research at the association. શું કહે છે કે આ રસ પણ ત્યારે પણ ચાલુ રહ્યો જ્યારે ત્યારે એસોસિએશનમાં સંશોધન કરતા હતા ત્યારે પણ એમનો આ રસ તો હતો જ ઓપ્ટિક્સ ઉપર. લેટર when he became the valid professor he was able to assign various problems in optics to his students. કે છે જ્યારે પ્રોફેસર બન્યા ત્યારે પણ તે ઓપ્ટિક્સમાં તો વિવિધ સમસ્યાઓ અને તેના વિદ્યાર્થીઓને એ સોંપવામાં સક્ષમ હતા. It is these studies in optics done by Raman and his students that first caught the attention of Sommerfeld. શું કહે છે રમણે તેના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ ઓપ્ટિક્સનો અભ્યાસ એ છે કે જેણે આના પર ધ્યાન ખેંચ્યું છે. By optics we normally mean the behavior of light rays or light waves as they pass through a medium. આપણને ઓપ્ટિક્સ એટલે દ્રષ્ટિ વિજ્ઞાનમાં શું સમજાય? એક લાઇટ, પ્રકાશ, લાઇટ એટલે રેસ, કોઈ કિરણ પ્રકાશનું એક માધ્યમ દ્વારા પસાર થઈને આપણી પાસે આવે કે આપણે પસાર થવું. અમુક અધર થિંગ્સ લાઇટ કેન બી રિફ્લેક્ટેડ. ખબર છે કે પ્રકાશનું પરિવર્તન થાય ઓર ડિફ્રેક્ટેડ એઝ ઇટ ગોઝ પાસ્ટ ઓન એજ ઓર ઇન્ટરફિયર વેન પાસિંગ થ્રુ મેની સાઇટ્સ. કે આપણે સામાન્ય રીતે પ્રકાશના કિરણો અથવા તો તરંગોનો વર્તનનો અર્થ માધ્યમોથી પસાર થવાનો અર્થ કરીએ છીએ. અન્ય વસ્તુઓમાં પ્રકાશ પ્રતિબિંબિત થઈ શકે છે અથવા તો પ્રકાશ પસાર થઈ શકે છે.
અને એક માધ્યમથી બધી સ્લાઇડ સુધી એ પ્રકાશ ફેલાય છે. ઇન 1919 રમન વન્ડર્ડ અબાઉટ 1919માં જે સીવી રમન છે એમને આશ્ચર્યચકિત થયું ધ કનેક્શન બિટવીન ધ ફિનોમેના ઓફ diffraction and molecular scattering. His interest in this topic was aroused by an experiment that Keene and Porter had earlier performed. શું કહે છે? પરમાણુ છૂટા પડવાના જે વિક્ષેપ અને પરમાણુ છૂટા પડવાથી અને ઘટના વચ્ચેનું જોડાણ કીન અને પોર્ટર અગાઉ કરેલા પ્રયોગ દ્વારા આ વિષય પ્રત્યેની તેમની રુચિ ઉત્તેજિત થઈ હતી. કીન એન્ડ પોર્ટર passed a beam of white light through a tank containing a solution. કીન અને પોર્ટર હતા એ દ્રાવક ધરાવતી ટાંકી દ્વારા સફેદ પ્રકાશની બીમ પસાર કરતા હતા. સર્ટન કેમિકલ્સ વેર ધેન એડેડ, એમાં કેમિકલ એડ કરવા માટે ટુ ધી સોલ્યુશન સો ધેટ ઇટ ઇઝ ગ્રેજ્યુઅલી ચેન્જ ફ્રોમ અ ક્લિયર લિક્વિડ ઇન્ટુ અ ટર્બિડ વન. આ ઉકેલવામાં કેટલાક રસાયણો ઉમેરવામાં આવ્યા હતા જેથી તે ધીમે ધીમે સ્પષ્ટ પ્રવાહીમાં એક જ બની જાય. This was due to the production of particles which then remained suspended in the liquid. અને એક તબક્કે એમાં એવા લિક્વિડ્સ હતા કે જે એક તબક્કે એમાં સસ્પેન્ડ તરીકે રહી ગયા, એ ખબર ન પડી કે કયા પાર્ટિકલ એડ થયા હતા. નેચરલી ધ ઇન્ટેન્સિટી ઓફ ધ ટ્રાન્સમિટેડ લાઇટ ડિક્રીઝ એઝ ધ ટર્બિડિટી ઇન્ક્રીઝ. જેમ ટર્બિડિટી ઇન્ક્રીઝ થાય એમ લાઇટ ઓછી થાય અને એટ વન સ્ટેજ ધ લાઇટ વોઝ ઓલમોસ્ટ કટ ઓફ. અને અમુક સમય એવું થાય કે લાઇટ બંધ થઈ જાય. બટ નાઉ દેર વોઝ અ સરપ્રાઇઝ. હવે સરપ્રાઇઝ હતી. કીન એન્ડ પોર્ટર ફાઉન્ડ ઇટ વિથ ધ ફર્ધર પેસેજ ઓફ ટાઈમ લાઇટ બિગેન ટુ ટ્રાન્સમિટેડ અગેન. થોડોક સમય થાય એટલે લાઇટ પાછી ટ્રાન્સમિટ થવાની શરૂ થાય છે. નોટ ઓનલી દેટ બટ ધ કલર ઓફ ધ ટ્રાન્સમિટેડ લાઇટ વેન્ટ થ્રુ અ સિરીઝ ઓફ ચેન્જીસ. કલર પણ એમાં બદલાય છે લાઇટનો. ઇન્ડિગો, બ્લુ ગ્રીન, ગ્રીનિશ, યલો એન્ડ ફાઇનલી વ્હાઇટ. અલગ અલગ 3-4 કલર બદલીને પછી સફેદ કલર બને છે. વાય ડીડ સચ અ થિંગ હેપન? કેમ આવું થાય છે? કીન પોર્ટર ડીડ નોટ હેવ એની એક્સપ્લેનેશન. એની પાસે જવાબ નથી એને સાબિત કરવા માટે. Lord Rayleigh was able to explain the initial decrease in intensity of the transmitted light but had no answer for the strange appearance of colors later. શું કામ એને ટ્રાન્સમિટ થાય છે, કઈ રીતે થાય છે એનો જવાબ મળી શકે, પરંતુ કલર ચેન્જ કેમ થાય છે એનો જવાબ તો એમની પાસે પણ નહોતો. The connection between the phenomena of છે કે જવાબ તો એમની પાસે નહોતો. કલર શું કામ બદલે છે, કલર કેમ બદલે છે, અલગ અલગ કલર શું કામ થયા. It's all about today's lecture. We'll continue in the next lecture. So thank you for listening. Have a nice day.